નમસ્કાર, વેલકમ ટુ સમત્વ એકેડમી ઓફ સાયન્સ. મિત્રો, નીટની એક્ઝામ 4th મે આપણે લોકોએ આપી છે 2025ના રોજ, અને પેપર બધાને સરપ્રાઈઝ કરે એવો હતો. ઓવરઓલ ઇન્ડિયા લેવલે તમે શોક્સ જોઈ રહ્યા છો. લોકો અલગ અલગ રીતે એનું એનાલિસિસ કરી રહ્યા છે કે કેવો પેપર નીકળવો જોઈતો હતો, કેવો પેપર નીકળ્યો, વગેરે વગેરે. પરંતુ આપણે બધાએ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની સિમ્પલ જરૂર છે કે જે એડમિશન્સ થવાના છે એ કોઈ માર્ક્સને આધારે નથી થવાના, પણ રેન્કને આધારે થવાના છે. તો જો પેપર ડિફિકલ્ટ છે અથવા અનએક્સપેક્ટેડ છે તો એ રીતે રેન્ક્સ છે એ એડજસ્ટ થશે. નીટ છે એને આપણે કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે લઈએ છીએ નેશનલ લેવલની. એ કોઈ બોર્ડ એક્ઝામ જેવું નથી કે એક વર્ષ આપીએ એન્ડ ધેન પછી લાઈફ ટાઈમ એની માર્કશીટની વેલિડિટી હોય. આપણને બધાને ખ્યાલ છે કે નીટની એક્ઝામની માર્કશીટ એક વર્ષ માટે વેલિડ છે. અને જો ખરેખર આપણું સ્વપ્ન છે એ ડૉક્ટર બનવાનું હોય, એ જ દિશામાં આપણે આપણું જીવન જોતા હોઈએ અને આખી લાઈફ આપણે ડૉક્ટરી જ કરવી હોય, તો કદાચ 1 વર્ષ 2 વર્ષ નીટમાં આપણે નિષ્ફળ જઈએ તો પણ આપણે એનાથી હાર્યા વગર ફરીને ટ્રાય કરવી જોઈએ. એટલા માટે નીટ છે એ આપણને હર વર્ષે એક ચાન્સ આપે છે કે જો ખરેખર આપણે ડૉક્ટર બનવાનું સ્વપ્ન ધરાવતા હોઈએ તો આપણું સ્વપ્ન છે એ ચોક્કસ સાકાર કરી શકીએ. તો જો આ વર્ષે આપણી નીટ બરોબર નથી ગઈ, છેલ્લા વર્ષ દરમિયાન અથવા 2 વર્ષ દરમિયાન તમે જે તૈયારી કરી છે એ જેવી તમે અપેક્ષા રાખતા હતા એ લેવલની નથી બની, જે માર્ક્સ અથવા રેન્ક તમે એક્સપેક્ટ કરો છો એ નથી ડિલિવર થઈ શકે એમ, તો 1 વર્ષ વધારે આપવામાં કોઈ તકલીફ ન હોવી જોઈએ. સમત્વ એકેડમી છે એ હર વર્ષની જેમ નીટ માટે પોતાનો જે 1 વર્ષનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે, જેને અમે કહીએ છીએ વિશ્વાસ 2026 લઈને તમારી સામે આવી રહ્યું છે, જેને અનાઉન્સ કરવા માટે આજે હું વાત કરવાનો છું. મિત્રો, વિશ્વાસ જે નામ છે ને એમાં પણ એ ખૂબ અગત્યની વસ્તુ છે કે એવા જ વિદ્યાર્થીઓએ નીટ અથવા રીનીટ કરવું જોઈએ કે જે વિદ્યાર્થીઓને એવો ભરોસો હોય કે આ વર્ષે જે એનાથી નથી થઈ શક્યું એ આવતા 1 વર્ષ દરમિયાન એ કરી શકશે. નોર્મલી આપણે નીટમાં જ્યારે સક્સેસફુલ નથી થતા તો એના ઘણા બધા કારણો હોઈ શકે. ઘણી બધી વખત આપણી પ્રેપરેશન છે એટલી સ્ટ્રોંગ ન હોય. બની શકે કે એક્ઝામ નજીક અથવા એક્ઝામ દરમિયાન આપણે બીમાર હોઈએ, માનસિક રીતે આપણે સારું ફીલ ન કરતા હોઈએ. આ પરિસ્થિતિમાં આપણે જે તૈયારી કરી છે અને પેપરમાં બરોબર રીતે આપણે ડિલિવર ન કરી શકીએ, તો આ સિચ્યુએશનમાં 1 વર્ષ વધારે લેવાથી કોઈ તકલીફ નથી. ઘણી બધી વખત એવું થાય કે આપણે એવી જગ્યાએ અભ્યાસ કરતા હોઈએ જ્યાં જે વિષયોમાં જેટલું ડિસિપ્લિન કામ થવું જોઈએ, જેટલી ડેપ્થ આવવી જોઈએ, જે રીતે ફેકલ્ટીઝ જવા જોઈએ એવી ફેસિલિટીઝ ન હોય. ઘણી બધી વખત આપણે એવા ઇન્સ્ટિટ્યૂટમાં હોઈએ, એવા પ્લેસ ઉપર હોઈએ, તાલુકા પ્લેસ ઉપર અથવા ગામડામાં પોતાની રીતે તૈયારી કરતા હોઈએ, તો આ બધી વસ્તુઓ મળવી એ શક્ય નથી. ઘણી વખત આપણને એવું લાગતું હોય આ વર્ષનો પેપર તો એવો હતો જેનો એક આઉટકમ એ પણ છે કે જે ઓનલાઈન તૈયારી કરતા હતા એ વિદ્યાર્થીઓનો એક મોટો માસ એવો છે કે જે લોકો લગભગ નિષ્ફળ જવાના છે. એનું રીઝન એ છે કે જ્યારે આપણે એવા શિક્ષકો પાસે ભણી રહ્યા છીએ કે જેનો એક્સપિરિયન્સ એટલો મોટો નથી, એ માત્ર 1+1 કરીને 2 સુધી પહોંચવાના શોર્ટ રસ્તાઓ બતાવીને આપણને પેપર અટેન્ડ કરવા માટે મોકલી આપે છે, એ પ્રકારનો આ વર્ષનો પેપર નથી, આપણને ખ્યાલ છે. તો તમે જો કોઈ આવી જગ્યાએથી આવતા હો, તમારી તૈયારી એટલી પૂરતી ન થઈ શકી હોય, તો એ વિદ્યાર્થીએ રીનીટ કરવું જોઈએ, 1 વર્ષ વધારે આપવું જોઈએ. એવા વિદ્યાર્થીઓ જેને પોતાના ઉપર વિશ્વાસ હોય કે નહીં, હું કરી શકીશ, 1 વર્ષ વધારે નાખીશ તો મારે જે રેન્ક સુધી પહોંચવું છે ત્યાં સુધી પહોંચી શકીશ. એવા વિદ્યાર્થીઓ કે જેને એના શિક્ષકો ઉપર વિશ્વાસ હોય, એવા વિદ્યાર્થીઓએ ફરીને 1 વર્ષ નાખવું જોઈએ, જેને કારણે એ જે રેન્ક સુધી નથી પહોંચી શક્યા, જે સ્કોર સુધી નથી પહોંચી શક્યા, એને 1 વર્ષ દરમિયાન અચીવ કરી શકે. સમત્વ છેલ્લા 3 વર્ષથી રીનીટ પ્રોગ્રામ છે એ ચલાવી રહ્યું છે અને એના એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ રહ્યા છે. હું તમને તમારી સામે હમણાં થોડી વારમાં મૂકીશ. જે રીનીટ પ્રોગ્રામ અમે લોન્ચ કરતા હોઈએ છીએ, આ નોર્મલી આપણે કહીએ છીએ 1 વર્ષનો પ્રોગ્રામ હોય છે, પણ ટેન્ટેટિવલી એમાં કામ કરવા માટે આપણને 8 મહિનાઓ જ મળતા હોય છે. એટલે આપણે એને 8 મહિનાનો 8 મંથ પ્રોગ્રામ જ સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ. આ 8 મંથમાં આપણે એ બધી વસ્તુઓ કરવાની છે જે સામાન્ય વિદ્યાર્થી છે એ 2 વર્ષમાં કરે છે. સમત્વ એના માટે એક એટમોસ્ફિયર પ્રોવાઈડ કરે છે કે જ્યાં વિદ્યાર્થી છે એ ટોટલ બધી વસ્તુથી આઇસોલેટ થઈને પોતાની જાતને સિંગલ ગોલ ઉપર ફોકસ કરી શકે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે. આખો પ્રોગ્રામ શું છે, કેવી રીતે એનું શેડ્યુલ હોય છે, આ દરેક વસ્તુ આપણે આ આખી ચર્ચા દરમિયાન
ઇન્ક્લુડ કરવાના છીએ. આપણે આગળ વધીએ. 2026ની જે નીટ છે, આવતા વર્ષે જે લોકો આપવાનું વિચારી રહ્યા છે, એ થોડી અલગ હશે. આ વર્ષનું જે પેપર છે એણે અત્યાર સુધીના બધા જે ટ્રેડિશનલ એક સેટ થઈ ગયેલા નોર્મ્સ હોય ને એ દરેક વસ્તુને એણે બ્રેક કરી છે. તમે વિચાર કરો કે લોકો એને અલગ અલગ પેપર સાથે કમ્પેર કરવાની ટ્રાય કરી રહ્યા છે. 2021નો પેપર થોડો ડિફિકલ્ટ હતો. 2016માં જ્યારે 2 અલગ અલગ ફેઝમાં એક્ઝામ લેવાની હતી ત્યારે પણ મેરિટ છે એ ખાસું બધું ડાઉન ગયું હતું. તો એ પ્રમાણે લોકો એને કમ્પેર કરે છે અને એ પ્રમાણે અલગ અલગ કટ ઓફ આપી રહ્યા છે. આ વખતેનો પેપર એકદમ શોકિંગ હતો. મતલબ જે નોર્મલ પેપરનું લેવલ હોય એના કરતાં ડિફરન્ટ હતું. પણ ભલે આ થોડું ઓકવર્ડ લાગે, પણ હું તમને એક સરપ્રાઈઝ વસ્તુ કહી રહ્યો છું કે તમે કોઈ સમત્વના લાસ્ટ યરના સ્ટુડન્ટને પૂછશો ને તો એ કહેશે કે નહીં, આ જેવો અહીંયા આગળ નીકળતો હતો એવો જ પેપર હતો. રીઝન એ છે કે અમારી એક ટ્રેડિશન એવી રહી છે કે જેમાં અમે પેપર એ લેવલના અને એવા ટફ પેપર કાઢતા હોઈએ છીએ કે સામાન્ય રીતે છોકરાઓ છે એને ત્યાં તકલીફ પડે. તો અહીંયા આગળ એ શોક થશે, ફાઇનલ એક્ઝામમાં એને ક્યારેય કોઈ શોક નહીં લાગે. એ તમામ પ્રકારના પેપર્સ છે એ ફેસ કરીને જ ત્યાં આગળ બેઠા હશે. સો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની, કે સામાન્ય રીતે જે પ્રકારનો ટ્રેન્ડ ચાલ્યો આવે છે એવા ને એવા આપણે પેપર સેટ કરતા જઈએ તો જ્યારે આ ટાઈપનો પેપર નીકળે ત્યારે છોકરાઓને ખાસી બધી તકલીફ પડે. નો ડાઉટ જે વિદ્યાર્થીઓ એ ધ્યાનમાં રાખીને કામ કરતા હતા, હવે ઘણી વખત એવું છે તમે ડિફિકલ્ટ પેપર લ્યો છો પણ વિદ્યાર્થીઓ પણ PYQs તો કરે જ છે ને, અહીંયા પણ કરાવવામાં આવતા હોય, પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન જે પૂછાયેલા હોય, તો એના આધારે એણે જજમેન્ટ લીધું હોય કે ભાઈ આ ટાઈપનું પૂછાય છે તો હું આ જ રીતે તૈયારી કરું, અને એવા વિદ્યાર્થીઓને ખાસ નુકસાન થતું હોય છે. હવે પછીના પેપરનો આ એક નવો બાર સેટ કર્યો છે આ વર્ષના પેપરે, અને એ બાર છે એને ખાસો બધો રેઇઝ કરી દીધો છે. હવે તમારે જ્યારે 2026માં પેપર આપવા માટે જશો ત્યારે સાવ ડિફરન્ટ અપ્રોચ સાથે એની પ્રેપરેશન કરવી પડશે એક વર્ષ માટે. અત્યાર સુધી જે ફેક્ટરી અપ્રોચ હતો કે તમે એક ક્લાસની અંદર 100-150 છોકરાઓને બેઠાડીને એક કોમન લો લેવલના ફેકલ્ટીઝથી બેસિક વસ્તુઓ ભણાવીને પેપર આપવા માટે મોકલી આપો અને પેપર પણ એવા નીકળે કે જેને કારણે પરફોર્મ થઈ જાય, અને રેર જે અમુક છોકરાઓ તો એવા ટેલેન્ટેડ મળવાના જ છે આટલી મોટી સ્ટ્રેન્થમાંથી કે એ કરી જાય. આ અપ્રોચ હવે થોડો અઘરો છે. શિક્ષકોએ પણ વધારે ડીપમાં જવું પડશે અને વિદ્યાર્થીઓએ પણ ઉપર છેલ્લી તૈયારી કરવાથી કામ નહીં થાય. એણે હરેક ટોપિક, હરેક સબ્જેક્ટને વધારે ડેપ્થમાં સમજીને જે સેન્ટેન્સીસ ઇવન એ બાયોલોજીમાં પાકા કરે છે એની પાછળના કારણો પણ એણે નિરાતે સમજીને આગળ જવું પડશે. સમત્વ હંમેશા શિક્ષકોની એબિલિટી અથવા શિક્ષકોની તૈયારી ઉપર બહુ ભાર મૂકતું આવ્યું છે. એવા જ શિક્ષકોને સમત્વ હાયર કરે છે કે જે પોતાના ક્ષેત્રની અંદર એકદમ સ્ટ્રોંગ હોય, એના કોન્સેપ્ટ એવા હોય કે એ ડેપ્થમાં જઈને વસ્તુઓ છોકરાઓને સમજાવી શકે. ઘણી બધી વખત જ્યારે સામાન્ય પરિસ્થિતિ જોઈએ ને તો વિદ્યાર્થીઓ માટે આ થોડું બોરિંગ બની જતું હોય છે, કારણ કે કોને એવું ન ગમે કે ઇઝી કામ કરો, સિમ્પલ મહેનત કરો અને વધારે માર્ક્સ આવે. અને અત્યાર સુધીના નીટના પેપર્સ પણ આપણે જોવા માટે જઈએ ને તો એવું જ હતું. લાસ્ટ યર જે આપણે બધા સરપ્રાઈઝ થયા 2024ના રિઝલ્ટને કારણે, એનું એકમાત્ર કારણ એ હતું કે પેપરનું લેવલ ત્રણેય સબ્જેક્ટમાં એવું સેટ કરવામાં આવ્યું કે જેને કારણે 650 તમને ઓલ ઇન્ડિયા રેન્ક છે 25,000 કે એનાથી વધારે મળી ગયું. હવે આ વસ્તુ આ વર્ષે ઓબ્વિયસલી રિપીટ નહીં થાય, અને એનું કારણ પણ એ છે કે જ્યારે ક્વેશ્ચન્સ છે એને એટલા શેલો પૂછવામાં આવે તો જે ઓછી તૈયારી કરે છે એ છોકરાઓને વધારે ફાયદો થાય. જે લોકો હાર્ડવર્કર છે, પોતાના 2 વર્ષ 1 વર્ષ આની અંદર પૂરેપૂરું નાખે છે, એવા છોકરાઓ માટે તો જ ફાયદો થાય કે જો પેપર છે એની ડેપ્થ સારી હોય, પેપરનું લેવલ સારું હોય તો જ એને વધારે ફાયદો થાય. જે આ વખતે 2025નો પેપર છે એ ખરેખર એ વસ્તુ સાબિત કરે છે. ભલે એમાં અમુક ક્વેશ્ચન્સ એવા છે કે જે મેડિકલના લેવલે ન પૂછવા જોઈએ, પણ છતાં પેપરનું લેવલ તો એવું છે કે જે ખરેખર વિદ્યાર્થીને અને શિક્ષક બેયને ચેલેન્જ કરે. તો હવે જ્યારે 2026માં આપણે તૈયારી કરતા હોઈએ તો આપણો અપ્રોચ એવો હોવો જોઈએ કે જેને કારણે હરેક સબ્જેક્ટમાં ડેપ્થ આવે, હરેક ટોપિક છે અને આપણે ડીપલી સમજીએ, ક્વેશ્ચન પ્રેક્ટિસ પણ આપણે વધારવી પડશે. તો આ જે અપ્રોચ છે ને એ તો સમત્વ અમસ્તુ વર્ષોથી અપનાવતું આવે છે. એ કોઈ બેસિક ફોર્મ્યુલા સેટ કરીને આખું ટીચિંગ થતું હોય કે એવું નથી. ફિઝિક્સ ભણો છો તો પણ એટલા ડીપમાં જાઓ, બાયોલોજીને સમજીને ક્લિયર કરો, કેમિસ્ટ્રીના 3 પાર્ટ છે તો એને વ્યવસ્થિત રીતે એક ટોપિકને સમજીને એને ડેપ્થમાં જઈને પ્રિપેર કરવામાં આવે. આ ખૂબ જરૂરી છે.
અમસ્તુ આ વસ્તુ છે એ વર્ષોથી કરતું આવે છે. જ્યારે અમુક ઇન્સ્ટિટ્યુશન હોય છે કે જે માત્ર એક બેઝિક શેલો નોલેજથી એક માસ રિઝલ્ટ લાવવા માટે ટ્રાય કરતા હોય, જેને કારણે એની ફિનોમિનન પણ એ લોકોને પણ કામ કરે. જ્યારે પેપર ઇઝી નીકળે ત્યારે કોઈ તકલીફો થતી નથી, પણ જ્યારે ડિફિકલ્ટ પેપર નીકળે ત્યારે વિદ્યાર્થીઓ ખરેખર આ વસ્તુને રિયલાઇઝ કરે છે કે જ્યારે શિક્ષક ડેપ્થમાં જઈને કામ કરે છે તો જ આ ટાઈપના ક્વેશ્ચન્સ છે એને અટેમ્પ્ટ કરી શકાય છે. અને આ સમજવાનો ટ્રેડમાર્ક છે કે કોઈ પણ સબ્જેક્ટ અને ટોપિક છે એને એકદમ ડીપમાં જઈને વ્યવસ્થિત રીતે સમજવું, માત્ર ઉપર છલ્લું નોલેજ નહીં. એટલે એક આખો ડિફરન્ટ અપ્રોચની આપણને આ વર્ષે જરૂર પડશે. 2026 માટે આપણે હાયર લેવલની રેડીનેસ જોશે અને રેઝિલિયન્સ જોશે. હાયર લેવલની રેડીનેસથી મારો મતલબ એ છે કે આપણે હરેક સબ્જેક્ટની અંદર એટલા ડિટેલમાં જઈને વ્યવસ્થિત પ્રિપેર કરવું પડશે. કોઈ પણ ક્વેશ્ચન નોટ ઇવન રિલેટેડ ટુ ધી ટેક્સ્ટ બુક, એવા ક્વેશ્ચન પણ હોય પણ એ સબ્જેક્ટ સાથે ટોપિક સાથે રિલેટેડ હોય તો આપણે કરી શકીએ એટલા આપણે વેલ પ્રિપેર્ડ હોવા જોઈએ, તો એટલા આપણે રેડી હોવા જોઈએ. અને રેઝિલિયન્સ મતલબ કે પેપર અહીંયા આગળ ગમે એટલો ડિફિકલ્ટ લેવાય, ઓછા માર્ક આવે તો પણ આપણે નેક્સ્ટ ટેસ્ટ પૂરેપૂરા એફર્ટથી ને પૂરેપૂરા થ્રોટલથી આપી શકીએ એટલું રેઝિલિયન્સ છે એ આપણામાં જોશે. તો એક ડિફરન્ટ અપ્રોચ જોશે અને ડિફરન્ટ લેવલ ઓફ રેડીનેસ અને રેઝિલિયન્સ જોશે, જે હું માનું છું કે સમત્વ છે એ વર્ષોથી પ્રોવાઈડ કરતું આવે છે. વિદ્યાર્થીઓને કોઈ પણ ટાઈપના પેપર માટે રેડી બનાવતા હોઈએ છીએ. આ આખી જે મુસાફરી છે આપણી, જ્યારે તમે મે 2026માં નીટ આપવા માટે જશો અને તમે એક વર્ષ માટે એની તૈયારી કરશો, તો આ આખી જર્ની છે એ કઈ કઈ વસ્તુની તમારી પાસેથી ડિમાન્ડ કરશે, કઈ વસ્તુની જરૂર પડશે, એક વિદ્યાર્થી તરીકે તમારી પાસે શું હોવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એવરી સબ્જેક્ટ અને ટોપિક. જે મેં કીધું એવી રીતે કોઈ સબ્જેક્ટ આપણે પાકો કરીને વ્યા જતા હતા, ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન મને યાદ હોય ને હું બાયોલોજીની અંદર 360 માર્ક કરી જાઓ, એવું નથી. હવે આ વર્ષનો પેપર તમે જોઈ રહ્યા છો, નો ડાઉટ એ રિલેટેડ ટુ ધી ટેક્સ્ટ બુક છે, પણ તમારે ડીપ વિચારવું પડશે, આરામથી જોવું પડશે, સમજીને ક્વેશ્ચન કરવા પડશે, ખબર પડવી પડે કે તમે કયા ક્વેશ્ચન છોડવાના છે, કયા ક્વેશ્ચન તમારે કરવાના છે, આ વસ્તુનો આઈડિયા આવવો જોઈએ. તો સબ્જેક્ટ અને પેપર બેયની ડીપ અન્ડરસ્ટેન્ડિંગ અને એક વસ્તુનું નોલેજ અને એનું ડિટેલ નોલેજ, એના કારણો, દરેક વસ્તુ આપણને ખ્યાલ હોય એ જરૂરી છે. જે અત્યાર સુધી એક મિથ હતી કે ભાઈ કાં તો કમ્પ્લીટલી હું ઓનલાઈન ભણી શકીશ, કે મોબાઈલમાંથી ઘરે જોઈ લઈશ અને બેઠીને હું પેપર આપવા માટે જઈશ, ઓર હું કોઈ ઇન્સ્ટિટ્યૂટ અથવા સ્કૂલ સાથે જોડાઈને પેરેલલી પાછો ફોનમાંથી પણ પ્રેપરેશન કરતો જઈશ. તો આ જે મિથ છે ને એ આ પેપરે કમ્પ્લીટલી બસ્ટ કરી છે. રીઝન એ છે બાળકો કે જે એક્સપિરિયન્સ ટીચર્સ છે ક્લાસરૂમમાં ભણાવે છે, ઓફલાઈન ભણાવતા હોય છે, તો તમે ઓનલાઈન જે ભણો છો એ ટીચર્સનો એવો મેજર એક્સપિરિયન્સ નથી. અને એને કારણે જ્યારે આપણે ખરેખર પેપરમાં બેઠીએ છીએ ત્યારે આ બધા વીક પોઈન્ટ્સ આપણને ધ્યાનમાં આવે છે. ઘરે બેઠીને ફોન અથવા લેપટોપમાં કે ટેબ્લેટમાં કોઈ લેક્ચર અટેન્ડ કરવો એ આપણું કમ્ફર્ટ ઝોન છે. અને કોને કમ્ફર્ટ ઝોનમાં રહેવું ન ગમે કહો તો? જ્યારે આપણે એવી સિચ્યુએશનમાં આવીએ છીએ કે જ્યાં આપણે ચેલેન્જીસ ફેસ કરવી પડે છે, ત્યારે આપણે એ પેપર માટે રેડી થઈએ છીએ. અને આઈ હોપ કે એનટીએ પણ એવા જ લોકોને સિલેક્ટ કરવા માગે છે, એવા જ લોકોને સ્ક્રીન કરવા માગે છે કે જે ખરેખર ભવિષ્યમાં સારા ડૉક્ટર્સ બની શકે. તો જ્યારે કોઈ વિદ્યાર્થી ડૉક્ટર બનવાનું છે ત્યારે એવી સિચ્યુએશનમાંથી પાસ થવાનું છે કે ઓન ધી સ્પોટ એની પાસે લાઈફ અને ડેથ ડિસાઇડ કરતા પ્રોબ્લેમ્સ આવવાના છે. કોઈ માણસ છે, એનો જીવ તમારા હાથમાં આવવાનો છે. આપણે કહીએ છીએ ને ડૉક્ટર જે ભગવાનનું બીજું સ્વરૂપ છે. તો તમારા હાથમાં ડિસિઝન હોવાનું છે કે તમે માણસને જીવાડી શકો કે એને મોત સુધી પહોંચાડી શકો. તો એવા લોકો નહીં ચાલે જે ફ્રેજાઇલ હોય, એવા લોકો નહીં ચાલે કે જેનું મોરલ છે અથવા જેનો કોન્ફિડન્સ છે એ એકદમ ઓછો હોય. એવા જ વિદ્યાર્થીઓ સિલેક્ટ થવા જોઈએ કે જે ખરેખર કોઈ પણ વસ્તુને ચેલેન્જ તરીકે લે અને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને વસ્તુઓને શીખે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે ઓફલાઈન ક્લાસરૂમ લર્નિંગ જે છે એ જ કિંગ રહેવાનું છે અને એ જ મેઇન બનવાનું છે. તો જ્યાં સુધી આપણે ક્લાસરૂમમાં નહીં બેસીએ, જ્યાં સુધી વસ્તુઓને પ્રોપરલી સમજશું નહીં, ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક કે જો આ જ પ્રકારનો પેપર નીકળે તો આપણે લોકો સક્સેસ થઈ શકીએ. એટલે ક્લાસરૂમ ટીચિંગ છે, ક્લાસરૂમ લર્નિંગ છે, એ જ કી રહેવાની છે આવતા વર્ષો માટે. ઇન્ટેન્સ ડાઉટ સોલ્વિંગ. હવે અત્યાર સુધી કેવું હતું કે ક્લાસરૂમમાં ટીચર કોઈ આપણને કરાવે છે તો નોર્મલી એક્સપિરિયન્સ ટીચર છે એને ખબર જ છે કે કઈ કઈ વસ્તુ છોકરાઓને ડાઉટમાં આવવાની છે, તો એ બધા ટોપિક કવર કરીને જ ચાલતા હોય.
એટલે ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ ડાઉટ પૂછવા ન જઈએ તો ચાલે, અથવા સ્કૂલના ડાઉટ પ્રોગ્રામ્સ એટલા સ્ટ્રોંગ ન હોય, અથવા ડાઉટ્સમાં જે ફેકલ્ટીઝ બેઠે છે એ એકદમ એવી હોય કે જેને અન્ડરસ્ટેન્ડિંગ જ ન હોય એ લેવલ. ભણાવતી ફેકલ્ટી અલગ છે, ડાઉટ કરાવતી ફેકલ્ટી અલગ હોય, અને ડાઉટ કરાવતી ફેકલ્ટી ઘણી વખત સાવ નવા છોકરા હોય છે, તો એની કોઈ ડેપ્થ નથી હોતી. એ માત્ર જોડીને કે બાદ કરીને તમને બેસિક પ્રોબ્લેમનું લોજિક આપી દેશે અને આપણને મજા આવી જાય, એમ થાય કે આ ફટાફટ થઈ ગયો. આવું નહીં ચાલે. હવે એવું થશે કે આપણે નંબર ઓફ ક્વેશ્ચન્સ વધારે કરવા પડશે, વધારે ડીપમાં ક્વેશ્ચન્સ કરવા પડશે, અને એવા ક્વેશ્ચન જ્યારે આપણે કરશું ત્યારે ડાઉટ્સ પણ આપણા વધારે આવશે. અને જો આપણે ડાઉટ્સ નહીં કરાવીએ તો ફિઝિક્સ છે, ફિઝિકલ કેમિસ્ટ્રી છે, એવા સબ્જેક્ટની અંદર તો કોઈ રસ્તો જ નથી નીકળવાનો, ઇવન ઓર્ગેનિક કેમિસ્ટ્રી પણ. એટલે ડાઉટ સોલ્વિંગ સિસ્ટમ જે ઇન્સ્ટિટ્યૂટની સ્ટ્રોંગ હોય ત્યાં આગળ જ આપણે જવું જોઈએ, જ્યાં ફેકલ્ટીઝ પણ ડાઉટ સોલ્વ કરાવતા હોય જરૂર લાગે ત્યારે, જ્યાં આગળ ડાઉટ સોલ્વિંગ છે એને મેઇન પોર્શન ગણવામાં આવતો હોય. એવું ન હોય કે ભાઈ છોકરાઓના ડાઉટને અવોઇડ કરીને ક્લાસરૂમમાં કેમ તારું ધ્યાન નહોતું, આવા બધા પ્રશ્નો પૂછવામાં આવે. ઇન્ટેન્સ ડાઉટ સોલ્વિંગ એ હવે પછીની જે નીટ આવે એના માટે ખૂબ અગત્યની બાબત બની રહેવાની છે. તો એવા જ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાવવું જોઈએ જ્યાં ડાઉટ સોલ્વિંગ છે એ સ્ટ્રોંગ રીતે થતું હોય. એને સમજવા માટે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મેજરલી મેઇન ફેકલ્ટીઝ ડાઉટ કરાવતી હોય છે. ડાઉટ સોલ્વિંગ માટે જે એડિશનલ ફેકલ્ટીઝ હોય છે એ પણ એટલી સ્ટ્રોંગ હોય છે, ક્વોલિફાઈડ હોય છે અને ડેપ્થ હોય છે એનામાં. એ ક્લાસરૂમમાં પણ લેક્ચર અટેન્ડ કરે છે, જેને કારણે ફેકલ્ટી કઈ રીતે કરાવે છે એ જોઈને પછી જ ડાઉટમાં બેઠે છે. અને આખા વર્ષ દરમિયાન ફોકસ અને પરસિવરન્સ આપણે નજર રાખવી પડશે. જે મેનું આપણો પેપર છે એના ઉપર આપણું ફોકસ રહેવું પડશે, આપણા ગોલ ઉપર, આપણી કોલેજ ઉપર આપણું ફોકસ હોય. અને કોઈ પણ સિચ્યુએશન આવે, વચ્ચે કોઈ પણ પરિસ્થિતિ આવે, નહીં તો ઘણી વખત કેવું હોય, આપણે નીટ કરવાનું વિચારીએ ત્યારે શરૂઆતમાં એકદમ ફૂલ ઉત્સાહ સાથે જતા હોય. આપણે કહીએ ને કે આરંભે શુરા, તો શરૂઆત એકદમ એવી થાય, પછી ધીરે ધીરે જેમ રિયાલિટી સિંક ઇન થતી જાય એમ આપણા હોંસલા તૂટતા જાય, કોન્ફિડન્સ ઘટતો જાય, અને એક સિચ્યુએશન એવી આવે કે પાછા આપણે આ વર્ષે અથવા લાસ્ટ યર જે સિચ્યુએશનમાં હતા ત્યાં જ આવીને ઊભા રહી જઈએ. તો કોઈ પણ પરિસ્થિતિ, ટેસ્ટના ઓછા માર્ક આવે, કોઈ વસ્તુ આપણને એક બે નથી સમજાતી, તો મૂંઝાઈ નથી જવાનું. ઘણી વખત એવું થાય એક ક્વેશ્ચન ન આવડે, રે ઓપ્ટિક્સનો એક ક્વેશ્ચન નથી આવડતો, ફિઝિક્સ નથી આવડતું મને, કે બાયોલોજીના એક ક્વેશ્ચનમાં કંઈક તકલીફ પડી તો બાયોલોજી નથી આવડતું. આ અપ્રોચ નહીં ચાલે ને. આપણે એવું જોશે કે ફોકસ મારું ફિક્સ જ છે કે આ જ કોલેજમાં જવાનું છે, વચ્ચે જે મુશ્કેલીઓ આવે છે એને મારે સોલ્વ કરતી જવાની છે. કોઈ જગ્યાએ મારે અટકવાનું નથી. પેપર્સમાં ઓછા માર્ક આવે, ક્યારેક વધારે આવે, પણ એટ ધી એન્ડ મારો જે ગ્રાફ છે એ તો અપ જ થવો જોઈએ હરેક વખતે. મારે સતત જોવાનું છે કે કોઈ જગ્યાએ હું અટકીને ન બેઠી જાઉં, પાછો એ જ સિચ્યુએશનમાં ન આવી જાઉં કે જે લાસ્ટ યર હતો, પાછું એવા જ ફ્રેન્ડ્સ નો બનાવી લઉં કે જે લાસ્ટ યર હતા, પાછું એવી જ ઊંઘ આવવાની શરૂ થઈ જાય, એ જ બધી વસ્તુઓ ગમવા માંડે, પાછો ફોન આપણા હાથમાં આવી જાય. આ સિચ્યુએશન ન થાય. એટલે આપણું ફોકસ અને આપણું પરસિવિરન્સ, આ બે વસ્તુઓ છે એ ખૂબ જરૂર પડશે આ એક વર્ષની જર્ની દરમિયાન. તો આ 4 બાબતો એવી છે કે જેની એક વર્ષ દરમિયાન આપણે ખૂબ જરૂર પડવાની છે. સમત્વ શું કામ બેસ્ટ છે રીનીટ માટે અથવા નીટની જર્ની માટે? મિત્રો, સમત્વનો આખો કોન્સેપ્ટ જ એવો છે કે વિદ્યાર્થી જ્યારે અહીંયા આગળ એન્ટર થાય તો એના માટે આ હોમ અવે ફ્રોમ હોમ એવું જ એન્વાયરમેન્ટ હોય. વિદ્યાર્થી અહીંયા આગળ આખો દિવસ રહે છે તો એને એવું ન થવું જોઈએ કે એને કોઈકે અહીંયા પરાણે મૂકી દીધો છે. આ એટમોસ્ફિયર પણ એવું છે કે જે એના સેન્ટ્રિક છે, એની જરૂરિયાતો પૂરી થાય. અહીંયા દરેક માણસ એ માટે છે કે એને હેલ્પ કરી શકે. ઇવન મેનેજમેન્ટનો સિમ્પલ કોઈ વ્યક્તિ છે જે બધી વસ્તુ મેનેજ કરે છે, એ પણ એની મુશ્કેલીઓ ઘટાડવા માટે જ છે. શિક્ષકો પણ એ માટે છે કે એને જે નથી આવડતું એ વસ્તુ ક્લિયર કરાવડાવીને આગળ સુધી લઈ જાય. જો વિદ્યાર્થી મહેનતુ હોય અને એ પોતે એક ગોલ સાથે અહીંયા આગળ આવે છે તો એને પોતાના ગોલ સુધી પહોંચાડવા માટે આખી ટીમ, આખું ઇન્સ્ટિટ્યૂટ, એના ટોટલ વાઇબ્રેશન્સ એ માટે જ રેડી છે. તો એક તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ને એ છે સમત્વનો હોમ અવે ફ્રોમ હોમ એવો અપ્રોચ કે જેમાં વિદ્યાર્થીની કેર અને હરેક નાની વસ્તુઓને કેરફુલી ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. તો સૌથી પહેલી બાબત એ છે. બીજી બાબત એ છે કે જે ફેકલ્ટીઝ છે રીનીટ માટે આ ખાસ જરૂરી થઈ જાય છે કે જે ફેકલ્ટીઝ છે એ તમારી સ્ટ્રેન્થને સમજે અને તમારી વીકનેસીસને ગ્રો કરે. હવે માનો કે તમે કોઈ સબ્જેક્ટમાં અથવા કોઈ ટોપિકમાં સ્ટ્રોંગ છો તો તમારે જરૂર નથી એના લેક્ચર્સ ફરીને અટેન્ડ કરવાની કે એને ફરીને શીખવાની. યુ જસ્ટ બી અવે, અને જે તમારા મેઇન પોઈન્ટ છે એના એ તમે ક્લિયર કરાવડાવી લો. તમારી જે વીકનેસ છે એને સમજીને ઇમ્પ્રૂવ કરે. આ ફેકલ્ટીનો કોમન અપ્રોચ આ થતો હોય છે. નોર્મલી કેવું થતું હોય છે કે જ્યારે આપણે મોટા માસમાં ભણતા હોઈએ ત્યારે ક્યારેય તે આ પર્સનલ અપ્રોચ આપણને મળતો જ નથી. આપણે નોર્મલી ફેકલ્ટીઝ આપણને નથી ઓળખતા હોતા અને આપણે ક્યારેય એની સાથે પર્સનલ પરિચયમાં નથી આવતા. આ પરિસ્થિતિમાં શીખવાની વસ્તુ શક્ય જ ન બને. શીખવાનું ત્યારે શક્ય બને કે જ્યારે વિદ્યાર્થી અને શિક્ષક એકબીજાના ગાઢ પરિચયમાં હોય અને એકબીજાની વીકનેસીસ અને સ્ટ્રેન્થને સમજતા હોય.
આ વસ્તુ સમત્વની અંદર પોસિબલ થાય છે કે જે ફેકલ્ટીઝ હોય છે એ હરેક વિદ્યાર્થીને પર્સનલ કોન્ટેક્ટમાં હોય, સમજતી હોય અને એની સ્ટ્રેન્થ અને વીકનેસીસથી પરિચિત હોય તો એને કહી શકે સમયાંતરે. વિદ્યાર્થી તરીકે તમે એને કેટલું ગંભીરતાથી લ્યો છો એ અલગ વસ્તુ છે, પણ શિક્ષકોનું કર્તવ્ય એ છે કે વિદ્યાર્થીની સ્ટ્રેન્થને સમજે અને એની વીકનેસીસને ઇમ્પ્રૂવ કરે. તો જ્યાં વિદ્યાર્થી અટકે છે એને ગ્રો કરવાની ટ્રાય કરે. સો આ વસ્તુ છે એ મેઇન અમારો પ્લસ પોઈન્ટ છે, જેને આપણે કહીએ ને અપલિફ્ટિંગ મેન્ટરશીપ. માનો કે ઘણી બધી વખત એવું થાય કે આખી જર્ની એવી છે કે જેમાં ટેસ્ટ ડિફિકલ્ટ નીકળે, ક્યારેક આપણે બરોબર ન કરી શકીએ, અઠવાડિયું આપણું સારું ન જાય, આવી બધી વસ્તુઓ બનતી જ હોય છે. નોટ એવરી વન હેઝ અ બેસ્ટ ડે એવરી ડે. ક્યારેક આપણે એવું થતું હોય કે સાંજે આજનો દિવસ બરોબર નથી થતો, તો આ પરિસ્થિતિમાં પણ આપણને ગાઈડ કરવાવાળું કોઈ જોઈએ. આ જ દિવસો હોય છે કે જ્યારે વિદ્યાર્થી તરીકે આપણે ઘણી વખત આઇસોલેટેડ ફીલ કરતા હોઈએ, અલગ થલગ થઈ જતા હોઈએ, આપણને ખબર નથી કે શું કરવું યાર હવે. તો એ પરિસ્થિતિમાં આપણી આંગળી પકડીને આપણને ગાઈડ કરતા કોઈ લોકો જોઈએ. તો કાઉન્સેલિંગ ટીમ પણ અહીંયા આવી છે, પ્લસ ફેકલ્ટીઝ પણ છે, એ 1-to-1 પરિચયમાં હોય છે. તો તમે એમની પાસે જઈને અથવા એ તમને બોલાવે ત્યારે તમને એવું માર્ગદર્શન આપે છે કે જેને કારણે એક વર્ષ પ્રોપરલી કાઢવાનું અને ગોલ સુધી પહોંચવાની આપણામાં હિંમત આવે છે. અને આ મેઇન બાબત છે સમત્વની, કે જે એક 1-to-1 સોલ્યુશન્સ પ્રોવાઈડ થાય છે, 1-to-1 કાઉન્સેલિંગ થતું હોય છે, ટીમ આખી એવી બિલ્ટઅપ થઈ જાય છે, સ્ટુડન્ટ્સ એકબીજાને એવી રીતે હેલ્પ કરતા હોય છે. હોસ્ટેલ્સ વગેરેમાં આખો દિવસ તમે અહીંયા રહેતા હોય એટલે પિયર ટુ પિયર આપણને એટલો સપોર્ટ મળી રહે છે કે જેને કારણે આ એક વર્ષ છે એ આપણે મહેનત કરતાં ક્યાં નીકળી જાય છે એ આપણને ખ્યાલ નથી આવતો. આ મેઇન વસ્તુઓ છે સમત્વની કે જે હરેક વિદ્યાર્થી અને વાલીએ ધ્યાનમાં લેવી જોઈએ. યુનિક બાબત જે અમારી છે, જે સમત્વને બાકી બધા કરતાં અલગ મૂકે છે, એ છે નોર્મલ ઇન્સ્ટિટ્યૂટ કરતાં અમે ટફ પેપર આપતા હોઈએ છીએ. તમે કોઈ પણ સમત્વના પ્રીવિયસ સ્ટુડન્ટ્સને પૂછશો કે ભાઈ ત્યાં પેપર કેવા નીકળે છે તમારા, તો પહેલી બેચથી લઈને આજ સુધી તમને આ વસ્તુ સાંભળવા મળશે કે ત્યાંના પેપર્સ છે એ બહુ ભયંકર હોય છે અને ત્યાં જેટલો માર્ક્સ આવે એના કરતાં નોર્મલી ફાઇનલમાં વધારે માર્ક્સ આવતા હોય છે. અને આનું એકમાત્ર કારણ એ છે, ઘણી વખત શું થાય, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટને એમાં તકલીફ થાય. રીઝન એ છે કે જો વિદ્યાર્થી લોકલ પેપરની અંદર ઓછા માર્ક લાવે તો એમ થાય કે ભાઈ ઇન્સ્ટિટ્યુશન છે એ બરોબર નથી કામ કરી રહ્યું. ઘણા પેરેન્ટ્સ પણ એવા હોય છે કે ઓલું લાસ્ટ યરના 650 અને 700 માર્ક્સને આવું જોઈ ગયેલા હોય તો પેરેન્ટ્સના બાર પણ ઊંચા સેટ થઈ ગયેલા હોય. ઘણી બધી વખત એવું હોય છે કે પેરેન્ટ્સ પોતે એની લાઈફમાં એવું નથી કરેલું હતું, પણ છોકરાઓની ઉપર એટલા મોટા પ્રેશર એને બેસાડી દીધેલા હોય અને આ વર્ષના માર્ક્સ આવશે ત્યારે એક્ઝેક્ટલી એમને ખ્યાલ આવશે કે કેવી રીતે પેપર્સ પ્રમાણે માર્ક્સ વેરી કરતા હોય છે. આ પરિસ્થિતિમાં ઇન્સ્ટિટ્યૂટ જો લોકલ લેવલે અઘરા પેપર કાઢે તો ઘણી બધી વખત એને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એની ક્રિટિસિઝમનો ભોગ બનવું પડે કે ભાઈ આટલા બધા અઘરા પેપર પૂછાતા નથી તો તમે શું કામ કાઢો છો. સમત્વની આ યુનિક બાબત છે કે હંમેશા લોકલ પેપરને ટફ રાખે છે. લોકલ પેપર ટફ રાખવાથી વિદ્યાર્થી ટફ એક્ઝામ્સ માટે રેડી રહે છે. પછી ભલે અહીંયા કરતાં સહેલો પેપર આવે તો એ ફાઇનલમાં સારું સ્કોર કરે, એમાં ક્યાં પ્રશ્ન છે, પણ અહીંયા જ્યારે તમે એને સહેલા પેપર આપો છો તો એના મગજમાં એક ખોટો બાર સેટ થાય છે અને જ્યારે આ ટાઈપના પેપર નીકળે છે અનએક્સપેક્ટેડ, ત્યારે વિદ્યાર્થી મુશ્કેલીમાં આવે છે. તો અહીંયા આગળ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે અમારી યુનિક બાબત છે, એ છે અમારા ટફ પેપર. અને તમે સમત્વમાં જે પેપર ફેસ કરશો, જે ટફ પેપર ફેસ કરશો, આઈ ડોન્ટ થિંક કે ક્યારેય તમે બીજે ક્યાંય અથવા ઇવન નીટમાં પણ એના કરતાં વધારે અઘરા પેપર્સ છે એ જોવાના છો. સો ધીસ વિલ બી ધી ટફેસ્ટ પેપર્સ કે જે તમે ક્યારેય પણ ફેસ કરશો. બીજું, જે સ્ટુડન્ટ્સની ટોટલ સ્ટ્રેન્થ હોય છે નીટમાં, એના પ્રપોર્શનમાં તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ સાથે કમ્પેર કરશો તો જે સિલેક્શન રેશિયો છે એ તમને સમત્વમાં હાઈએસ્ટ જોવા મળશે, વિચ ઇઝ અરાઉન્ડ 28% જેવું. કે જેટલા સ્ટુડન્ટ હોય એમાંથી નિયરલી 28% સ્ટુડન્ટ MBBSમાં જતા હોય, વિચ ઇઝ અ હાઈએસ્ટ સિલેક્શન રેશિયો. કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે એ પોતાના ટોટલ નંબર છુપાવીને ડિફરન્ટલી મેન્યુપ્યુલેટ કરતા હોય એ જુદી વાત છે, બટ હું નથી માનતો કે નેશનલ લેવલે પણ ક્યારેય તમને 100માંથી મોર દેન 28-30 સ્ટુડન્ટથી વધારે MBBSમાં જતા જોવા મળે છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ રેશિયો કે જો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ તમને આપતું હોય તો સમત્વ છે એ સિલેક્શન રેશિયો સૌથી હાઈએસ્ટ આપે છે. તો આ બે બાબતો એવી છે જે અમારા યુનિક પ્રપોઝિશન્સ છે. સો હવે આપણે લોકો બેસિક શેડ્યુલ ડિસ્કસ કરી લઈએ કે જેમાં કેવી રીતે આખો પ્રોગ્રામ શરૂ થશે, આ એક વર્ષની જર્ની આખી કેવી રીતે રહેશે, એની થોડી ડેટ્સ અને એક બેસિક ઓવરઓલ આઈડિયા તમને આવી જાય, ઓવરવ્યૂ આવી જાય એવું આપણે પહેલાં જોઈએ. બેચ જે શરૂ થશે એ 19મી જૂનથી શરૂ થશે. ઓલરેડી તમને ખ્યાલ છે કે 4મી મે તમે એક્ઝામ આપી છે, એક્ઝેક્ટ 40 દિવસ પછી તમારું રિઝલ્ટ છે 14મી જૂને. નો ડાઉટ 4મી મેથી 14 જૂનની વચ્ચે પ્રોવિઝનલ આન્સર કી હજી થોડા સમયમાં આવી જશે, ફાઇનલ આન્સર કી આવશે, આ બધી વસ્તુઓ બનતી રહેશે.
પણ 14 જૂન તમારું રિઝલ્ટ આવે પછી 5 દિવસ પછી જે બેચ છે રીનીટની એ શરૂ થશે. ત્યાં સુધીમાં જે વિદ્યાર્થીઓએ નક્કી કરી લીધું છે કે જેમણે રીનીટ કરવું જ છે એમણે બાયોલોજી રિફર કરવાનું શરૂ કરી દેવું જોઈએ. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના અમુક ચેપ્ટર્સ એવા કે જેમાં એ સ્ટ્રોંગ હોય એ પણ જોવાના શરૂ કરી દેવા જોઈએ, જેને કારણે એક બેસિક પ્લેટફોર્મ જે તૈયાર થઈ જાય તમે આવો એ પહેલાં. સો 19th જૂનથી શરૂ થશે. ટેન્ટેટિવલી સિલેબસ છે એ 28 ફેબ્રુઆરી 2026 પહેલાં કમ્પ્લીટ થશે. જ્યારે સિલેબસ ચલાવતા હોઈએ છીએ રીનીટમાં ત્યારે સમજવામાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે આપણે લોકો એને ફટાફટ કરાવતા હોઈએ, 8 મહિનામાં પૂરું થવાનું છે કે એવું નથી. 11-12માં જે કરાવતા હોઈએ એને જ કરાવતા હોઈએ, પણ સમય વધારે લાગતો હોય લેક્ચર્સમાં, એટલે કે સેમ અમાઉન્ટ ઓફ ટાઈમ આપણે નાખતા હોઈએ, એટલે નંબર ઓફ લેક્ચરિંગ અવર્સ ખાસા બધા વધારે હોય. પણ આમ કરતાં પણ 28 ફેબ્રુઆરી 2026 સિલેબસ પૂરો થવાની ડેટ હોય છે. 1 માર્ચથી લઈને એપ્રિલનો એન્ડ 30 એપ્રિલ, એટલે કે મેમાં જે એક્ઝામ આવે નીટ એની પહેલાં એ લોકોના ટેસ્ટ રાઉન્ડ છે એ 2 મહિના દરમિયાન ચાલતા હોય, જેમાં પાર્શિયલ સિલેબસના રાઉન્ડ છે, હોલ સિલેબસના રાઉન્ડ છે, આ એના ચાલતા હોય. 19મી જૂનથી જ્યારથી એ એડમિશન લેશે ત્યારથી એની અલ્ટરનેટ સન્ડે, એક નહીં એક સન્ડે ટેસ્ટ, જે મોક ટેસ્ટ છે નીટની એ શરૂ થઈ જશે. 15 ઓગસ્ટ સુધી અલ્ટરનેટ સન્ડે ચાલશે. 15 ઓગસ્ટ પછી આ પ્રોસેસ છે એ હર સન્ડે થઈ જશે. હર સન્ડે એ લોકોની જે રેગ્યુલર નીટ હોય એ ચાલતી રહેશે. એન્ડ ધેન અપ ટિલ 28 ફેબ્રુઆરી એન્ડ ધેન પછી 1 માર્ચથી 30 એપ્રિલ એ લોકોના ટેસ્ટ રાઉન્ડ્સ જે હોય સિલેબસ કમ્પ્લીટ થયા પછી એ ચાલતા હોય છે. આ દરમિયાન એના લેક્ચર્સ, ડાઉટ્સ, એનું રીડિંગ, આ દરેક વસ્તુઓ અહીંયા આગળ થતી હોય છે. આ ઉપરાંત સમજવાની જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે એની ડેઇલી ટેસ્ટ. વિદ્યાર્થી જ્યારે આખો દિવસ અહીંયા રહે છે, એ લેક્ચર અટેન્ડ કરે છે, તો એનું ગ્રાસ્પિંગ કેવું છે, એ રોજ કેટલું સમજે છે, એને માપવા માટે આપણે ડેઇલી ટેસ્ટ લેતા હોઈએ છીએ, જે રોજ 5 થી 5:30 દરમિયાન સાંજે લેવાય. 120 માર્કની ટેસ્ટ હોય, 30 ક્વેશ્ચન હોય, હરેક સબ્જેક્ટના 10 ક્વેશ્ચન, જેને કારણે એને ક્વેશ્ચન સોલ્વિંગ પ્રેક્ટિસ છે એટલી સોલિડ થઈ જાય કે છેલ્લે પેપરમાં કોઈ એવા ક્વેશ્ચન હોય જ નહીં કે જે એને સરપ્રાઇઝ કરે. અને આઈ ડોન્ટ થિંક કે ઓવરઓલ ઇન્ડિયા લેવલે કોઈ ઇન્સ્ટિટ્યૂટ એવું છે કે જે ડેઇલી ટેસ્ટ આ રીતે કન્ડક્ટ કરતું હોય છે, જેને કારણે ક્વેશ્ચન સોલ્વિંગ એનું એટલું વધી જાય. રોજના 30 ક્વેશ્ચન તો એ ટેસ્ટમાં આપે છે, જેને કારણે રોજના 30 ક્વેશ્ચન તો એમાં જ સોલ્વ થાય છે. ઉપરાંત એના અસાઇનમેન્ટ્સ, એની વર્કશીટ્સ વગેરે એ તો ડિફરન્ટ છે. સો આ એક બેસિક શેડ્યુલ થઈ ગયું આપણું. જે ટીમ એના માટે કામ કરવાની છે, જે શિક્ષકો એને ભણાવવાના છે, એનો થોડો પરિચય આપણે મેળવી લઈએ. મેં શરૂઆતમાં જ તમને કીધું કે હવે એવા જ શિક્ષકો છે એ પ્રોપરલી કામ કરશે કે જે લોકો એક્સપિરિયન્સ હોય એ જ વિદ્યાર્થીને ત્યાં સુધી લઈ જશે. ફ્રેશર હોય ને જે એન્થ્યુઝિયાસ્ટ હોય, જેનો પોતાનો એટલો સબ્જેક્ટમાં ગટ્સ હોય, પાવર હોય, તો જુદી વાત છે. બાકી ફેકલ્ટીઝ જેટલા એક્સપિરિયન્સ હશે એના આધારે જ વિદ્યાર્થી છે એ કેટલો પ્રિપેર થશે એ નક્કી કરી શકાશે. એટલે એક્સપિરિયન્સ ટીચર્સ આર વેરી નેસેસરી. ફિઝિક્સ મારી સાથે પૂર્વેશ સર અને કાર્તિક રાઠોડ છે એ લેતા હોય છે. પૂર્વેશ સર ક્લાસરૂમ લેક્ચર લેતા હોય છે, કાર્તિકભાઈ રાઠોડ છે એ ડાઉટ સોલ્વિંગ વગેરેમાં હેલ્પ કરતા હોય છે. બાયોલોજીમાં આપણી પાસે હર્ષ સર છે અને હાર્દિક સર છે કે જે બાયોલોજી કન્ડક્ટ કરતા હોય છે. મેઇનલી હર્ષ સર લેતા હોય છે, હાર્દિક સર છે એ ડાઉટ સોલ્વિંગ વગેરેમાં હેલ્પ કરતા હોય છે. કેમિસ્ટ્રીમાં 3 ફેકલ્ટીઝ આપણી પાસે હોય છે. અભય સર, નિશિત સર છે એ મેઇનલી ફિઝિકલ, ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિકને ડિવાઈડ કરીને લેતા હોય છે. જતીન સર છે એમનું ફૂલ્લી ફોકસ છે એ ટેક્સ્ટબુક અને એના ઉપર વધારે હોય છે, કારણ કે કેમિસ્ટ્રીમાં ટેક્સ્ટબુકનું પણ ખાસું બધું ઇમ્પોર્ટન્સ છે, એના કોર્નર ક્વેશ્ચન વગેરે વસ્તુઓ પૂછાતી હોય છે. તો આ જે છે એ ટીમ છે કે જે નીટના સ્ટુડન્ટ્સ માટે કામ કરવાની છે. હવે થોડા આપણે એવો ડેટા ચેક કરીએ, એવા વિદ્યાર્થીઓ વિશે જાણીએ કે જે છેલ્લા 2 વર્ષો દરમિયાન આવેલા રિઝલ્ટ્સમાં સમત્વમાંથી નીકળ્યા હોય અને જેમણે રીનીટની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી જમ્પ મેળવ્યા હોય. આપણે એક વિદ્યાર્થીઓથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં જિંજાળા હર્ષિલ છે કે જે અહીંયા આવ્યો ત્યારે એને નીટમાં 250 માર્ક હતા અને જ્યારે એણે પૂરું કર્યું ત્યારે એને 595 માર્ક હતા, જે 345 માર્કનો જમ્પ બતાવે છે, વિચ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી. બહુ રેરલી જોવા મળતું હોય છે. તો બીજા કોઈ ઇન્સ્ટિટ્યુશન ચેક કરશો તો પણ તમને ખ્યાલ આવશે. ચૌહાણ પ્રતાપ છે કે જેણે 294 માર્કનો જમ્પ મેળવેલો છે, 293માંથી 587. ભાલાણી પ્રિન્સ છે 316માંથી 599, 283 માર્કનો એનો માર્ક્સનો જમ્પ છે. ઝાલા રાજવીબા છે 384માંથી 624 માર્ક, 240 માર્કનો એનો જમ્પ છે.
કાતરિયા ખંજન છે કે જેને 408 હતા અને 637 સુધી પહોંચ્યો છે, 229 માર્કનો એનો જમ્પ છે. રાઠોડ પાર્થ છે કે જેને 364 હતા અને 571 સુધી ગયો છે, 207 માર્કનો એનો જમ્પ છે. 200 કરતાં વધારે જમ્પ ઇઝ વેરી એક્સ્ટ્રાઓર્ડિનરી. મતલબ આ નોર્મલી તમે માનો ને કે ઇમ્પોસિબલ છે આટલો એક જ વર્ષમાં આટલો જમ્પ છે એ મેળવે. માનો કે મોહ વિશ્વજીત છે જેને 384 હતા, 584, 200 માર્કનો જમ્પ છે. પરમાર સાધના 384, 580, 196 માર્કનો જમ્પ છે. યાદવ રવિન્દ્ર 450 થી 637, 187 માર્કનો જમ્પ છે. ડેર હિરેન છે કે જેને 470 માંથી 631, 161 માર્કનો જમ્પ છે. દવે ઓમ છે એ 508 માંથી 650, 142 માર્કનો જમ્પ. વકાસિયા ઉર્વિશા 437 માંથી 575, 138 માર્કનો જમ્પ. આ ઉપરાંત પણ તમે સતત જોશો કે વિદ્યાર્થીઓ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી જમ્પ માર્કમાં મેળવે છે. માનો કે ચોગદિયા રાજદીપ છે 307 માંથી 493, 186 માર્કનો એનો જમ્પ છે. માનો કે તમે ભાભોર રાહુલ જુઓ કે 245 માંથી 405, 160 માર્કનો એનો જમ્પ છે. તો નોર્મલ વિદ્યાર્થીઓ જે એવરેજ માર્ક લાવેલા સ્ટુડન્ટ હોય એના પણ તમે જમ્પ છે એ ઓબ્ઝર્વ કરી શકો છો. ઝેન જે છે એને 570 માંથી 651 છે, 81 માર્કનો જમ્પ છે. સો આ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ છે કે જે અહીંયા આવ્યા પછી આટલા માર્ક્સ એણે પોતાનામાં અપ કર્યા હોય. આ જે માર્ક અપ થયા છે એમાં ખાસ એની પોતાની મહેનત તો વિદ્યાર્થી તરીકે હોય જ, પણ સમત્વનું વાતાવરણ, એના શિક્ષકો, ડાઉટ સોલ્વિંગ સિસ્ટમ આખી, લેક્ચરમાં જે ડેપ્થમાં જવાની પદ્ધતિ અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે ટેસ્ટ પેપર છે એમાં જે રીતે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે, આખી સિસ્ટમ છે એ એના ગ્રોથ માટે જવાબદાર છે. આમાંથી કેટલા બધા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂઝ પણ તમને યુટ્યુબ ચેનલ વગેરેમાં જોવા મળી જશે અમારી. તો તમે એક વિદ્યાર્થી જે આખી વાત કરે છે પોતાના સમત્વના એક્સપિરિયન્સ વિશે, એ ખાસ તમે સાંભળશો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે બાકી બધે જે તમે જુઓ છો એના કરતાં સમત્વ સિસ્ટમ કેવી રીતે ડિફરન્ટલી વર્ક કરે છે એ તમે પ્રોપરલી સમજી શકશો. મિત્રો, આ વર્ષનો પેપર જે વિદ્યાર્થીઓએ આપ્યો છે ને, ઘણી વખત આપણને એવું લાગે કે આપણે 2 વર્ષ દરમિયાન 1 વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એના એન્ડમાં આપણી પાસે આ સિચ્યુએશન છે. કેટલા બધા વિદ્યાર્થીઓના એકદમ આપણને કરુણ કરી મૂકે અથવા આપણને અફસોસ થાય એવા પ્રકારના કેસીસ આપણે જોતા હોઈએ. કારણ કે લાસ્ટ યર જે માર્ક્સ હતા એ માર્ક્સ લઈને આપણે આ વર્ષનો પેપર આપવા માટે ગયા હોઈએ તો પેપરની અંદર ચોક્કસ આપણે ડિપ્રેસ થઈ જઈએ. પણ એવરીવન નોઝ કે મેરિટ છે એ ખાસું બધું નીચે જશે અને રેન્કની આખી સિચ્યુએશન છે એ લાસ્ટ યર કરતાં ચેન્જ થઈ જશે. હવે આપણે આ પરિસ્થિતિ માટે રેડી બનવાનું છે. જો તમે ખરેખર ડૉક્ટર બનવાનું સ્વપ્ન ધરાવતા હો તો તમારે એવી જ જગ્યાએ જવું જોઈએ કે જે તમને ખરેખર એવા પેપર્સ માટે તૈયાર કરે, સબ્જેક્ટ વાઇઝ એટલી ડેપ્થ આપે, ડાઉટ સોલ્વિંગમાં શિક્ષકો આપણી બાજુમાં ઊભા રહે, ટેસ્ટ પેપરનું લેવલ એવું હોય કે જે ખરેખર આપણે એના માટે પ્રિપેર કરે, આપણે પેપર જોઈને સરપ્રાઇઝ ન થઈએ, અને આખું વાતાવરણ એવું હોય કે જેમાં આપણે સ્ટ્રેસમાં ન આવીએ. આઈ ડોન્ટ થિંક કે આ એટમોસ્ફિયર છે એ સમત્વ સિવાય બીજે ક્યાંય અવેલેબલ થવાનું છે. તો જો ખરેખર તમારું કોઈ ડ્રીમ છે તો તમારે એના માટે વર્ક કરવું જોઈએ. ભલે એ ડિફિકલ્ટ રહેશે, એવું નથી કે એ ઇઝી થઈ જશે, બટ એ ઇમ્પોસિબલ છે એવું પણ નથી. તો પોતાના ઉપર ભરોસો રાખો. જો તમે ખરેખર ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા હો તો પોતાના ઉપર ફેથ રાખીને એક વધારે વર્ષ જો તમે આપવા માટે ઈચ્છતા હો તો સમત્વની વિઝિટ કરો, ટોટલ માહિતી મેળવો. બેચ શરૂ થવા માટે જઈ રહી છે 19મી જૂનથી. થેન્ક યુ સો મચ.